ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા લવાછા ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત સિંધી અશ્વપાલક મંડળી દ્વારા આ દોડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આ અશ્વ સ્પર્ધા માત્ર મનોરંજન હેતુથી આયોજન કરવામાં આવે છે। દેશભરમાંથી અશ્વપ્રેમી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ દોડ જોવા માટે ઉમટી પડે છે। લવાછા ખાતે યોજાતી આ દોડ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે, જેમાં નાની રેવાલ ચાલ, મોટી રેવાલ ચાલ તેમજ ફ્રી ફેન્સિંગ હોય છે। નાની રવાલ અને મોટી રવાલમાં ઘોડાની એક ગતિ નક્કી કરવામાં આવી હોય છે અને એ ગતિએ જોકીએ અશ્વને દોડાવવાના હોય છે, જ્યારે ફ્રી ફેન્સિંગમાં આવા કોઈ નીતિ નિયમ હોતા જ નથી, માત્ર અશ્વએ જીતવાનું જ હોય છે। લવાછા ખાતે દોડમાં ભાગ લેવા માટે ખાસ કરીને ઉત્તર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબથી અશ્વ આવતા હોય છે। આયોજકો દ્વારા પ્રોત્સાહન રૂપે જીતનાર અશ્વના જોકીને અલગ અલગ ઇનામો પણ આપવામાં આવે છે। મારું નામ નિખિલ પટેલ છે અને ગામ મારું વસવારી સાયણની પાસે। મારા સ્ટેબલ ઘોડાનો તબેલો પણ ત્યાં જ છે। આ રેસ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ ડિસેમ્બર મહિનામાં, અને મોટી, નાની અને આ વખતે ફ્રેશર્સ ત્રીજી પણ રેસ રાખી છે। એક એક્સ્ટ્રા આ વખતે ઉમેરી છે અમે કે નવા ઘોડાને પ્રોત્સાહન મળે, એટલે એના માટે એક આ નવી રેસનું પણ આયોજન કર્યું છે આ વખતે। એટલે આમાં પ્રોત્સાહન ઇનામમાં બાઇક બી મૂક્યું છે અમે, અને ઘોડાવાળા પણ આમાં રાજસ્થાન, કચ્છ, યુપી, એમપી સુધીના અને સમગ્ર ગુજરાતના ઘોડાઓ અહીંયા દર વર્ષે ભાગ લે છે। હવે અમારે નેક્સ્ટ પ્રોગ્રામ 31 જાન્યુઆરીથી, તારીખ હજી ફાઇનલ નથી થઈ, પણ એક હોર્સ ફેરનું આયોજન કરીએ છીએ અમે 4 દિવસના। હવે એ ફેર થશે તો એ ફેમિલી માટે પણ, સુરતના ફેમિલીવાળાને, બાળકોને બી એક નવો અનુભવ મળશે। આગળ 2 વાર કર્યું જ છે અમે ભૂતકાળમાં। એમાં હોર્સની, સ્પોર્ટ્સની બધી ગેમો હશે, છોકરાઓને રાઇડિંગનો લાભ મળે, એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ઘોડા પણ જોવા મળે અને બધાને આનંદ આવે। એ પરમિશન પર ડિપેન્ડ છે, બાકી એ અમારું આયોજન હવે નવું નજીકમાં છે જ, અને એ 15 દિવસમાં જાહેરાત કરશું। મારું નામ સમીર અચ્છા, બોલ્ટન યુકે ઇંગ્લેન્ડથી આવેલો છે આ રેસ જોવા માટે। હું 2 વીક મોડા આવવાનો હતો, પણ આ રેસને ખબર પડી તો 2 વીક જલ્દી આવ્યા। બહુ મજા આવે છે, બહુ મજા આવે છે। ઘોડા બી બહુ ફાઇન છે ઘોડા। રેસ બી બહુ મજા આવી, વેરી ગુડ। હા, લેવા આવેલા છે ને, આપણા ઘોડા લાગેલા છે 40માં બી છે। અમે રાજસ્થાનથી આવેલા છે, રાજસ્થાન બાડમેર। કેવું આયોજન, કેવું છે આયોજન? બહુ સરસ લાગ્યું અમને, બહુ ભારે છે, મેદાન બી સારું છે ને ઘોડા બી સારા આવ્યા છે। રાજસ્થાનથી આવેલા છે, હરિયાણાથી આવેલા છે। 40 વાળી રેસમાં બી છે ને 30, 35ની બધી રેસમાં બહુ મજા આવ્યા। બહુ સરસ લાગ્યું અમને અહીંયા આવવામાં, ને વ્યવસ્થા બી સારી છે। અહીંયા જે કમિટીના ઘોડા જે લાવેલા છે, કમિટીના ઘોડા નથી, બીજા ઘોડા રાખેલા છે, એ બી બહુ સરસ છે, બહુ મજા આવે। દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ। આપણે 30 વાળી રેસમાં અડાત 2 દાંતમાં લીધું। આમાં પહેલો નંબર આવ્યો આપણો ભાઈ છે હસન જીપ્સી, બીજો નંબર આવ્યો અકબર, એ બી અમારા ગામનું, એ બી અમારા બાજુનું છે, ને પછી ત્રીજો નંબર આવ્યો એ બી અમારા ગામનો છે। 3 સ્વાર અમારા ગામના છે, અને ઘોડા અલગ અલગ અહીંયા ગુજરાતના જ ઘોડા છે બધા। ને પછી હમણાં 35માં છે, 35માં બી જે નંબર આવ્યો એ મોહમ્મદભાઈ, એ બી અમારા ગામ તામલિયારના જ છે, એનો પહેલો નંબર આવ્યો। ને બીજા નંબર આવ્યા એ ગુલામભાઈ, એ બી અશરફ ગાંગરનો ઘોડો છે એના ઉપર। ને ઘોડા ગુજરાતના, સવાર બધા અમારા ગામના, તામલિયા, રાજસ્થાન, બાડમેર। કેમેરામેન વિજય યાદવ સાથે જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।